शुक्रिया अदा करता हूँ। और जाते जाते मिटा दे अपनी हस्ती को, मिटा दे अपनी हस्ती को, अगर कुछ मर्तबा चाहे कि दाना खाक में मिलकर गुले गुलजार होता है। अस्सलाम वालेकुम, नमस्ते, थैंक यू। कर ले कैक सेटिंग कर लेवाना आई जाए तो હવે એક આ વિધાનસભાની ટિકિટ લાવી હતી 2 મહિનાથી વિજાપુર તાલુકાના કાર્યકરો જનતા બુદ્ધિજીવી પર પડી ગયા હતા કે ભાઈ દિનેશભાઈ કોઈ પણ સંજોગે તમારે ટિકિટ લાવવી પડશે। મેં કીધું આવું તો કેવું કારણ છે વિજાપુરમાં કે મારે જ લાવવી પડશે। મેં કીધું આ ખોટી વાત છે યાર। હું તો કીધું યાર નરેશભાઈ ગયા એ દિવસે મને ટિકિટ આપતા હતા, મેં નથી લીધી। પાટીદારનો આટલો બધો જુવાર હતો એ દ્વારા મેં કીધું મારે ટિકિટ લડવી નથી। પણ આજે પરિસ્થિતિ એવી થઈ છે કે બધા જ લોકો કે દરેક વર્ગના લોકો કે દરેક પક્ષના લોકો કે દિનેશભાઈ તમારે આવવું જ પડશે। મેં કીધું ભાઈ એનું કારણ શું છે? બધું કારણ પૂછ્યું તો ઘણા બધા કારણો હતા, પણ એક કારણ કહી દઉં કે બધા જ કાર્યકર્તાનું કહેવું એવું હતું કે એ લોકો એવું કહે છે કે ભાઈ તમને કોઈ એજન્ટ નહીં મળે કોંગ્રેસ પાર્ટીને, એટલા માટે તમને ઉતારવાના છે કે તમે આવશો તો આ એજન્ટો બતાવશે તમને। કારણ કે એમને તો બહુ મોટા મોટા પેલું રાખ્યા હતા કે ચૂંટણી આવશે જ નહીં, સીધે સીધા પર જતા રહીએ। कांग्रेस માંથી आया, भाजपा માંથી सीधे सीधा जता रही हूँ। એટલે बहुत कुछ बेच चुकी है, अब लिस्ट बनाओगे तो फिर इसको बेचना शुरू कर देंगे। आपको मालूम नहीं होगा इस वक्त एसटी कॉर्पोरेशन की कुर्सी कितनी बस है।